ઘરે જોયું તો એક વસ્તુ હતી નહીં, એક વસ્તુ નહોતી, એટલે એટલા માટે આપણે ગાડી બહાર કાઢીને હનુમાનજીના દર્શન કર્યા. દર્શન કરીને આપણે એ વસ્તુ લેવા માટે નીકળી ગયા. પછી તો સાંજનો નજારો હતો, એટલે મને તો આ બધું જોતા જોતા બહુ મજા આવી ગઈ. મેં કીધું કેટલું સરસ વાતાવરણ છે. તે કે હા, હું તો સાંજના ટાઈમે રોજ નીકળી જ જાઉં, શાકભાજી હું સાંજના ટાઈમે જ લઉં. ત્યાં તો આટલી બધી લારી હતી, એમાં મેં આટલું મોટું ડ્રેગન ફ્રૂટ જોયું. મેં વાહ કેટલું સરસ છે. તો એ બેન કે લઈ લ્યો ને તમે. મેં ના ના, મારે તો બહુ લોહીના ટકા વધારે પડતા છે. તો કે સારું. ત્યાં તો પ્રેરણાબેને છે ને ડુંગળી લઈ લીધી. ડુંગળી લઈને મને કહે કે હવે મને પાણીપુરીની આ સુગંધ હું જોઉં ને એટલે મને બહુ મન થાય. આ દુકાન તો મારી આંખ સામે આવે એટલે આપણે ખાવી જ પડે. અને આ હતી દેવળા ગેટની ફેમસ પાણીપુરી, કારણ કે 6 ફ્લેવરની એકદમ ટેસ્ટી. તો આ ભાઈ કે આ બેન તો રોજ આવે, એ જ્યાં સુધી મારી ડીશ ન ખાય ને ત્યાં સુધી એને ચેન ન પડે. તો મેં કીધું જો તમારા વખાણ કરે તો. બાકી હા, એ રોજ આવે હો. તો મેં લાવો લાવો જલ્દી, આપણે વાટકો ધરી દીધો. મેં મને આપી દો, મારે આજે તો ટેસ્ટ કરવો પડશે ને. તો કે હા કરો, બહુ મસ્ત. એ કે અમારી પાણીપુરી આવે છે, અમે વખાણ કરીએ એમ નહીં, તમે ચાખો એક વખત. પછી તો આપણે એને 2 પૂરી ખાઈ લીધી ને મારે બાકી હતી. મેં પહેલાં મને આપો એટલે ટેસ્ટ કરું. વખાણ તો તમે બહુ કર્યા. તે કે ચાખો ચાખો. ત્યાં તો અવડી મોટી પૂરી માંડ માંડ મોઢામાં સમાણી. મેં કીધું વાહ બહુ મસ્ત છે. આ તો 20 રૂપિયા વસૂલ છે, 20 રૂપિયામાં 7 પૂરી. ત્યાં તો બૈરાઓ કે તમે વાતું ને વિડીયા પછી ઉતારો, અમે તમારી પાછળ લાઈનમાં ઊભા. મેં નાના બેન, હવે અમારો વિડીયો ઉતરી ગયો છે ભાઈ, તમે બધા તમારો વારો લઈ લ્યો. હવે આપણે ખાવી નથી ને 1 પ્લેટ ખાધી એટલે આપણું બહુ થઈ ગયું. પછી તો ખાધી ન ખાધી, આપણે દુકાનની બહાર આવીને હાથ ધોઈ નાખ્યા. મેં કીધું આપણી પછી આ વાતો કરે એ આપણને ન ગમે, ચાલો હવે નથી ખાવી. કારણ કે અમે વિડીયો ઉતારવામાં રહ્યા ને ત્યાં તો અંધારું થઈ ગયું. એ ભાઈ એટલા બધા પાણીપુરીના વખાણ કર્યા ને તો પ્રેરણાબેન કે ના, એટલી વખાણ કર્યા એ બરાબર છે, એટલું જ સારું આવે. પછી કે મારે ફરસાણ લેવું. મેં તો ફટાફટ લઈ લ્યો. પછી તો ફરસાણ લઈને ઘરે આવી ગયા. ત્યાં તો આટલું સરસ એણે ફટાફટ કટિંગ કરી નાખ્યું. મને કે પાણીપુરીથી થોડું પેટ ભરે, હજી આપણે પુડલા બનાવવાના છે. તો એણે સરસ મજાનું લસણ વાટી લીધું અને પછી બેટર રેડી કરી નાખ્યું. એ કે બેટર જો મારું કેટલું મસ્ત છે, મેં કલર બલર સરસ આવ્યું. મેં હા હા, હવે ટેસ્ટમાં કેવા બને છે એ જોઈએ પછી ખબર પડે. તો સરસ મજાનું એને જો ઢીલું લાગ્યું, થોડોક લોટ નાખીને બેટર રેડી કર્યું ને ગરમ ગરમ એને પુડલા બનાવ્યા. મને કે હું ગરમ પુડલા બનાવું, તમે ગરમા ગરમ બેસી લ્યો એટલે પછી તમને તો જ મજા આવશે ખાવાની. તો એણે પુડલા બનાવ્યા ને આપણે તો 2 ઉલાળીને ખાઈ લીધા. બહુ ભાવ્યા મને તો, એટલા સરસ મસ્ત બન્યા હતા ને. પછી મેં કીધું હવે આવું બધું તીખું તીખું ખાઈ તો આપણે કંઈક મીઠું મીઠું ખાવું પડે. તીખા ઉપર ઠંડુ તો ખાવું જ પડે. મને કે ના ચાલો આપણે જઈએ આઈસ્ક્રીમ ખાવા. પછી અમે પાછા દેવળા ગેટે આવી ગયા સાંજના ટાઈમે ને આઈસ્ક્રીમ